નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે મહેન્દ્ર। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, ભાગ્યલાભમાં આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરતા હોય છે અને અલગ અલગ રેમેડી પણ આપવામાં આવતી હોય છે। ત્યારે આજ ભાગ્યલાભમાં વિશેષ માર્ગદર્શન માટે આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। જી, હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ। વિદ્યાર્થી કાળમાં પણ અનેક પ્રશ્નો હોઈ શકે છે। વિદ્યાર્થી વારંવાર મહેનત કરે છે, આમ છતાં પણ પરીક્ષામાં પરફોર્મન્સ નથી આપી શકતો, યાદ નથી રહી શકતું, ત્યારે આ પ્રશ્નોનું જરૂરથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમાધાન કરાવવું જોઈએ। દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો હોઈ શકે છે। દાંપત્ય જીવનમાં જે અનેક પ્રશ્નો આવી રહ્યા છે, બંને વચ્ચે મનમેળ નથી થતો, આવા પ્રશ્નને લઈને પણ તમે સમાધાન કરી શકો છો। બિઝનેસ, ધંધા, રોજગારને પણ પ્રશ્ન હોઈ શકે છે। ખૂબ જ મહેનત કરો છો અને આમ છતાં પણ લક્ષ્મીજી ટકતા નથી। ખૂબ જ સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખો છો પરંતુ સ્વાસ્થ્ય તમારું બગડે છે, જેવા અનેક પ્રશ્નો તમારા હોઈ શકે છે। તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ। તો જોઈશું રહ્યા છો અત્યારે જ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ડાયલ કરી અત્યારે જ તમને જે મૂંઝવતો પ્રશ્ન છે એ પૂછી શકો છો। જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે અને માત્ર મોબાઈલથી સાંભળવાનું છે। સૌપ્રથમ તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ તારીખ બાદ જન્મ સમય, ત્યારબાદ જન્મ સ્થળ અને ત્યારબાદ જેનો પણ પ્રશ્ન હોય તેનું નામ જણાવવાનું છે। આટલી વિગતો પૂરી થાય ત્યારબાદ તમને જે મૂંઝવતો પ્રશ્ન હોય એ મૂંઝવતો પ્રશ્ન પૂછવાનો છે। ત્યારબાદ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપને માર્ગદર્શન આપશે। તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવો। આ સિવાય આપણે અનેક અલગ અલગ વિષયને લગતા ટોપિક છે તેની પણ ચર્ચા કરતા હોઈએ છીએ, દિન વિશેષ છે તેની પણ ચર્ચા કરતા હોઈએ છીએ। ત્યારે આજે જે કહી શકાય શાસ્ત્રીજી, આશ્લેષા નક્ષત્ર જે 27 નક્ષત્રોમાંનું 9મું નક્ષત્ર કહેવામાં આવે છે, જે કર્ક રાશિમાં સ્થિત છે અને તેનો સ્વામી બુધ છે। ત્યારે આશ્લેષા નક્ષત્ર કેવો પ્રભાવ પાડે છે અને તેમાં જન્મનાર વ્યક્તિ કેવી હોય છે, જેને લઈને આપણે ચર્ચા કરીશું। તો શું પ્રભાવ પાડે છે અને આશ્લેષા નક્ષત્રનું મહત્વ શું છે? જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય જ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં સર્વપ્રથમ વંદન, નમસ્કાર, પ્રણામ। સાથે આશ્લેષા નક્ષત્ર આવતીકાલે છે, આવતીકાલે મંગળવાર છે, દ્વાદશ્યાયમ તિથૌ એટલે ફાગણ મહિનાની 12 તિથિ અને તિથિની અંદર જો કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે ભાઈ દરેક તિથિઓની અંદર 12 તિથિ હું પોતે છું, એટલે આજના દિવસે જે આમલીયા એકાદશી છે, એકાદશીનું આવતીકાલે ક્ષમાપન એટલે દ્વાદશીના પારણા કરવા, પીપલદેવની પૂજા કરવી, વસ્ત્ર, અન્ન ઇત્યાદિનું દાન આવતીકાલે કરવાનું રહેશે, જેથી શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત થાય। તેની સાથે દિન મહત્વની જો વાત કરીએ તો દ્વાદશી તિથિ છે અને દ્વાદશી તિથિ યુક્ત મંગળવાર અને આશ્લેષા નક્ષત્ર। એક સરસ સુંદર પ્રશ્ન ભાઈ મહેન્દ્રભાઈ આપને પૂછ્યો કે ભાઈ આશ્લેષા નક્ષત્રનું મહત્વ શું છે? તો સામાન્ય યુનિવર્સલની અંદર આકાશ તત્વની અંદર 27 નક્ષત્રો જે મુખ્ય નક્ષત્ર છે તેની સાથે અનેક ગણા તારા અને ઉપતારા, ગ્રહ, ઉપગ્રહ ઇત્યાદિ હોય છે। મુખ્ય 44 ગ્રહો છે। 44 ગ્રહો સાથે જે પણ વર્તમાનની અંદર સંશોધન થઈ રહ્યા છે એ ઉપગ્રહો અસંખ્ય ઉપગ્રહો છે। હવે તારા અને નક્ષત્રની અંદરની જો વાત કરીએ તો ભાઈ એક તારાઓનું સમૂહ હોય છે, જેમ કે આવતીકાલે આશ્લેષા નક્ષત્ર છે અને આશ્લેષા નક્ષત્રની અંદર કર્ક રાશિ છે। હવે કર્ક રાશિનું જે ચિહ્ન છે એ કરચલો છે। યુનિવર્સલની અંદર અમુક પ્રકારના જે તારાઓ છે એ તારાઓનું સંગઠન જ્યારે એકઠું થાય અને એ સંગઠન જ્યારે થાય અને ત્યારે જેમાં જે આકારનું જે નિર્માણ થાય ને એ આકાર એ રાશિનો આકાર કહી શકાય છે। આવતીકાલે કર્ક રાશિ છે એટલે પુનર્વસુ આજે પુષ્ય નક્ષત્ર, આવતીકાલે પુનર્વસુ પુષ્ય અને આશ્લેષા નક્ષત્ર, એટલે જ્યારે પુષ્ય નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર આદિ નક્ષત્રનો સમન્વય થાય એટલે 9 ચરણનો જ્યારે સમન્વય થાય અને એના દ્વારા જે આકારની રચના થઈ છે એ આકારની રચના એટલે કરચલા જેવી હોય છે અને કરચલા જેવી આકાર હોય એટલે કર્ક રાશિ, અને કર્ક રાશિની અંદર પુષ્ય નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર અને આદ્રાનું એક ચરણ હોય છે। આ 9 ચરણ બરાબર એક રાશિ ઉત્પન્ન થતી હોય છે।
જેની અંદર પુષ્ય નક્ષત્ર આજના દિનમાં છે, એટલે નક્ષત્રનો જો રાજા હોય ને તો પુષ્ય નક્ષત્ર કહેવાય છે. અને જે બાળકનો જન્મ, જે દીકરા દીકરીનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય તેને અનિષ્ટ કાળમાં જન્મ થયો, સર્વપ્રથમ તો એવું કહેવામાં આવે છે. આશ્લેષા નક્ષત્ર જો દેવતાની વાત કરીએ તો તેના દેવતા જે સ્વામી છે સર્પ દેવતા છે, એટલે નાગ દેવતા છે. અને તેની સાથે વાત કરીએ ગ્રહની તો નક્ષત્રના અધિપતિ દેવતા છે બુધ ગ્રહ છે. સર્વસામાન્ય આવતીકાલે મંગળવાર અને વૈદિક જ્યોતિષ પરંપરાગત આપણે વાત કરીએ તો ભાઈ મંગળ અને બુધ નૈસર્ગિક મિત્ર છે. ત્યારે એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે જો મંગળ અને બુધ ગ્રહ જો શત્રુભાવ હોય, કર્ક રાશિના માલિક નક્ષત્રમતી આશ્લેષા હોય અને માલિક બુધ ગ્રહ હોય તો બુધ અને ચંદ્ર તે પણ નૈસર્ગિક શત્રુ ગ્રહ છે. કેમ કે ચંદ્ર ગ્રહ છે તે બુધ ગ્રહને શત્રુ માનતો નથી, પણ બુધ ગ્રહ છે તે ચંદ્ર ગ્રહને શત્રુ માને છે. એટલે શત્રુ રાશિમાં શત્રુ પ્રભાવમાં નક્ષત્રાધિપતિ હોય તો બાળકનો જન્મ કેવો હોય, તેના લક્ષણ કેવા હોય, તો સર્વસામાન્ય જે દીકરા દીકરીનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો હોય, આશ્લેષા નક્ષત્રના 4 ચરણ છે, તેની કર્ક રાશિ જ આવે એવું કહી શકાય. કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રને જાણીએ તો તેમનામાં એક બુદ્ધિમત્તા હોય છે, એક શ્રેષ્ઠ અતિ ઉત્તમ પ્રકારની બુદ્ધિ હોય છે. એટલે જે બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે એ આશ્લેષા નક્ષત્રમાં જન્મ થનાર બાળક દીકરો હોય કે દીકરી હોય તેમનામાં એક વિશેષ બુદ્ધિમત્તા હોય છે. તેનાથી આગળ વાત કરીએ તો એ લાગણી પ્રધાન વ્યક્તિ હોય છે. વાક ચતુર્યતા એમનામાં વિશેષતા હોય છે. જલ પ્રિય હોય છે, એટલે એમને પાણી બહુ જ પ્રિય છે. તેની સાથે એમને યાત્રા પ્રવાસના શોખીન હોય છે. એટલે જે બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય તેમને યાત્રા પ્રવાસ બહુ જ વધારે ગમતા હોય છે. તેની સાથે એ લોકો ધાર્મિક કાર્ય પણ કરતા હોય છે. ધર્મિષ્ઠ નિષ્ઠાવાન સત્યવાદી પણ હોય છે. તેની સાથે લાગણીશીલ સ્વભાવ, ઉગ્ર સ્વભાવ અને જલપ્રિય હોય છે. એટલે એમને જલક્રીડા અતિશય પ્રિય હોય છે. નક્ષત્રના માલિક સર્પ દેવતા છે, સર્પને પણ જલપ્રિય છે. અને જલપ્રિયના કારણે આ લાગણી પ્રધાન હોય છે. ગુસ્સો પણ એમનામાં વિશેષ જોવામાં આવતો હોય છે. ક્યારેક ક્યારેક લાગણીશીલના સાથે સાથે ગુસ્સો અપવાદી પણ હોય છે. ત્યાર પછી તેમનામાં જો એક વિશેષ લક્ષણની વાત કરીએ ને તો તેમનામાં એક ક્ષમા કરવાની વિશેષ ગુણ હોય છે. કર્ક રાશિનો ગુણધર્મ છે કે બીજાને ક્ષમા કરવી ને એ ક્ષમા કરવાના ગુણધર્મ પણ આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય છે. તેની સાથે સર્પ નક્ષત્ર જ્યારે બુધ સ્વામી થતા હોય ત્યારે બુદ્ધિમત્તા હોય છે. એટલે એ વ્યક્તિ હંમેશા મિત્રભાવ હોય કે શત્રુભાવ હોય તેને ક્યારે ભૂલાઈ શકતા નથી, એટલે ભૂલી શકતા નથી. એટલે ન ભૂલવાની આદત પણ એક આશ્લેષા નક્ષત્રમાં હોય છે. અને ઓપોઝિટ સાઈડની જો આપણે વાત કરીએ તો ક્યારેક જો બુધ અને ચંદ્ર જો કુંડલીની અંદર અશુભત્વમાં આવે અથવા તો નીચસ્થ રાશિમાં આવે અથવા તો પાપ ગ્રહની રાશિમાં આવે તો ધાર્મિકની જગ્યાએ એ અધર્મનો સાથ લેતા હોય છે, અનીતિ પણ કરતા હોય છે, અન્યાય પ્રિય હોય છે. એટલે એ લોકોને ન્યાયમત્તા સાથે કોઈ મતલબ અને મની માઇન્ડ હોય છે અને વૈભવી જીવન જીવવાની અપેક્ષા સાથે એ લોકો વૈલાસી જીવન પણ જીવતા હોય છે. એટલે ગંધર્વ જ્યારે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય તો પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતમાં જોવામાં આવે છે. એટલે સિક્કાની બંને બાજુ ક્યારેક લાગણીશીલ પણ હોય છે, ક્યારેક ક્રોધી જિદ્દી હઠાગ્રહી પણ હોય છે. પરંતુ જલપ્રિય હોય છે, ચાહે નેગેટિવ હોય અથવા તો પોઝિટિવ, પણ બંને સ્થિતિમાં કર્ક રાશિના વ્યક્તિઓને જલપ્રિય હોય છે. એમને પ્રેમની વિશેષ અપેક્ષા હોય છે. એટલે પ્રેમ માટે હંમેશા વધારે દોડધામ અને પ્રયત્ન કરતા હોય છે. ચાહે લક્ષ્મી હોય, ચાહે પ્રેમિકા હોય, પત્ની હોય અથવા તો ધન સંસારના જે પણ વૈભવ વિલાસ છે તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન ઉદ્યમી હોય છે. પોતાની જે વસ્તુ હોય છે અથવા તો જે પોતાની વાત હોય છે એ છુપાવવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે. અને બીજાની વાત, બીજાના પ્રશ્નો ઉજાગર કરવાના પણ એક લક્ષણ એમનામાં હોય છે. જ્યારે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય અથવા તો ચંદ્ર શનિની રાશિમાં હોય અથવા તો શનિ અથવા તો રાહુની સાથે યુતિ પ્રતીતિમાં હોય ત્યારે આવા લક્ષણ તે બાળક દીકરો હોય કે દીકરી હોય તેના જોવામાં આવતા હોય છે. સવિશેષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે આશ્લેષા નક્ષત્રમાં બાળકનો જન્મ થયો હોય ત્યારે માતા પિતાએ તેમનું મુખ જોવાનું રહેતું નથી. કારણ કે નક્ષત્ર અનિષ્ટ કહેવાય છે અને અનિષ્ટ નક્ષત્રમાં જ્યારે બાળકનું મુખ જોવામાં આવે ને ત્યારે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો 27 દિવસ પછી જ્યારે પુનઃ નક્ષત્ર આવે અથવા તો એવું કહી શકાય છે કે ભાઈ આપણે સુવાબળ ઉઠે અને ત્યાર પછી 1.5 મહિના પછી 1 વર્ષની અંદર આશ્લેષા નક્ષત્ર શાંતિ કરાવવાની હોય. આશ્લેષા નક્ષત્ર શાંતિ, ગૌમુખ પ્રસવ શાંતિ અને ગૌમુખ પ્રસવ શાંતિ આશ્લેષા નક્ષત્ર શાંતિ કર્યા પછી
સર્વપ્રથમ કાશ્ય પાત્રના ઘીની અંદર બાળક દીકરો હોય કે દીકરી હોય તેનું મુખાવલોકન કરી અને ત્યાર પછી માતા પિતાએ પણ એક બીજાનું મુખ જોવાનું હોય છે, એટલે પ્રતિબિંબ જોવાનું હોય છે. અને પ્રતિબિંબ જોયા પછી આજ્યમ તેજ સમુદ્રષ્ટિમ આજ્યમ પાપ હરંબલમ, જે બાળક દીકરા દીકરીનો જન્મ આશ્લેષા નક્ષત્રના અનિષ્ટ કાળમાં જન્મ થયો છે, એ અનિષ્ટ કાળમાંથી આજ્યમ તેજ સમુદ્રષ્ટિ એટલે આજ્યના જે તેજ છે એ તેજને સમુદ્રષ્ટિ દ્વારા તમામ પ્રકારના પાપમાંથી અનિષ્ટમાંથી ઉજાગર થાય અને પુનઃ તેનો ગૌમુખ પ્રશવશાંતિ એટલે ગાયના મુખમાંથી જન્મ થઈ અને ઉત્તમ પ્રકારે જન્મ થયો છે. આ પ્રકારની જે વૈદિક પરંપરાગત જે શાસ્ત્ર સંમત જે નિવારણ છે, વિધિ છે કે પૂજા છે કે જે પ્રયોગ છે, અથવા તો આપણે એને મૂળ શબ્દમાં આશ્લેષા નક્ષત્ર શાંતિ કહી શકીએ છીએ. તો આશ્લેષા નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ. અને આ કરાવ્યા પછી જે બાળકનું જો મુખ જોવામાં આવે તો ચોક્કસથી જે નેગેટિવ ઉર્જા છે, વૈભવી વિલાસી ઇત્યાદિ નેગેટિવ લક્ષણ છે એ લક્ષણનું સમાપન હોય છે અને એ લોકો જીવનની અંદર એક ઉત્તમ પ્રકારની સત્તા અથવા તો મહાસત્તા અથવા તો એને આપણે ઉચ્ચ પદવી, કેમ કે સૂર્ય છે રાજા છે, પરંતુ જો ચંદ્ર બલિષ્ઠ બળવાન હોય તો એવા વ્યક્તિઓને ઉચ્ચ પદવી, કેમ કે ચંદ્ર છે ઉચ્ચ પદવીનું કારક છે. કર્ક રાશિના માલિક ચંદ્ર દેવતા છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. हाँ हेलो हाँ जी, नमस्कार। हेलो हाँ जी नमस्कार. जन्म तारीख हाँ 27/10/65 17/10/1965. જન્મ સમય સવારે 5:30 વાગે સવારે 5:30 વાગે. જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું નામ છે? નૈનાબેન મારું. નૈનાબેન નો પ્રશ્ન શું છે? ભાઈ તબિયત નહીં સારી હતી હા ઓરેને. બિલકુલ જી જી શાસ્ત્રીજી. જી, તબિયતનો પ્રશ્ન છે અને અંકલેશ્વર જન્મ થયો છે કે આરોગ્ય કેવું રહેશે? તો આરોગ્ય બાબતની વાત કરીએ ગાડી કુંડલી પ્રમાણે તો એ ગાડી તુલા લગ્ન પ્રમાણે બુધ છે અને બુધ અને સૂર્ય એટલે સૂર્ય નીચસ્થ છે અને આરોગ્યનો કારક ગ્રહ જે સૂર્ય ગ્રહ છે, તો સૂર્યની ઉપાસના કરજો, સૂર્યની પૂજા કરજો, સૂર્યનું રત્ન કોઈકની સલાહ પ્રમાણે ધારણ કરશો, ચોક્કસથી આરોગ્યના પ્રશ્નો છે તેમને તમને સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્ર, તમને ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે, નંબર ડાયલ કરી તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો અને જેનું જે માર્ગદર્શન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવશે. તો કોઈ પણ પ્રશ્ન હોય, વિદ્યાર્થીને લગતો પ્રશ્ન હોય, દાંપત્ય જીવનને લગતો પ્રશ્ન હોય, પ્રેમી પંખીડાનો પ્રશ્ન હોય, વેપારી વર્ગનો પણ પ્રશ્ન હોઈ શકે છે, રાજનૈતિક પ્રશ્ન હોઈ શકે છે, અનેક પ્રશ્નો હોઈ શકે છે. તમામ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવશે. તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ડાયલ કરી અત્યારે જ તમને મૂંઝવતો પ્રશ્ન પૂછી શકો છો. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી હલો. हेलो હાજી નમસ્કાર. नमस्कार. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જી 27/8/83. જન્મ તારીખ 27/12/83. 27/12/83. જી જન્મ સમય 8/8. તમે તમારા ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીશું. ટીવીનો અવાજ બંધ કરી અને ફોનમાં સાંભળવાનો પ્રયત્ન કરો. જી જન્મ તારીખ ફરીથી જણાવો. 27/8/83. 27/8/83. જી જન્મ સમય કયો છે? સાંજે 10:30. સાંજે 10:30 વાગે. જી જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પોરબંદર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દર્શના. જી અને શું પ્રશ્ન છે એમનો? પ્રશ્ન મુશ્કેલી છે ઘણી. જી પ્રશ્ન ફરી જણાવશો? હા એને કેટલી બહુ આવે છે. તમારો પ્રશ્ન મોટાની બધી વૈજ્ઞું ઘરવા રહે દેવું તમને દાંપત્ય જીવનનો પ્રશ્ન છે. જી જી શાસ્ત્રીજી. લગ્ન જીવનનો પ્રશ્ન છે. મેરેજ લાઈફની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય અને માનસિક અસ્વસ્થ અથવા તો અણબનાવ કે મતભેદ રહેતો હોય તો આ કુંડલી પ્રમાણે આપે જે તારીખ બધી તે પ્રમાણે સંપૂર્ણ કાલસર્પ યોગ છે અને પતિ પતિના સ્થાનની અંદર શનિ ગ્રહ છે ને શનિ ગ્રહ ઉચ્ચ અવસ્થાનો છે, પરંતુ રાહુની નક્ષત્રમાં હોવાથી એ નક્ષત્રાધિપતિ શ્રાપિત દોષ છે. તો એ ગાડી કાલસર્પ યોગનું અને શનિનું નિરાકરણ કરાવશો અને શક્ય હોય તો વૈભવ લક્ષ્મીના વ્રત કરશો, ચોક્કસથી દાંપત્ય જીવનમાં મધુરતા અને સુખની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે આશ્લેષા નક્ષત્રની વાત કરતા હતા જી જે કર્ક રાશિમાં સ્થિત છે અને તેનો સ્વામી બુધ છે. જી જી એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદઃ. કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્ર આવે અને જે બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં હોય તેમનામાં એક સવિશેષ બુદ્ધિમત્તા હોય છે. તેની સાથે કર્ક રાશિના માલિક છે એ ચંદ્ર દેવતા છે,
એટલે ચંદ્ર એટલે માઇન્ડ પાવર. જી ચંદ્ર દેવતા છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો हेलो હાજી નમસ્કાર. हाँ जी अपना जी। हमारी दोहित्री की जन्म तारीख જી 28/6/1995 છે. 28/6/1995. જન્મ સમય કયો છે? હા સવારે 11:15 સવારે ફરી એકવાર જન્મ સમય જણાવશો? 11:15 સવારે 11:15 11:15. જી હા, જન્મ સ્થળ કયું છે? પાલનપુર પાલનપુર. અને શું નામ છે? કિંજલ. કિંજલબેનનો પ્રશ્ન શું છે? એમને સગાઈ લગ્ન કઈ એમનો કઈ મેળ પડતો જ નથી સગાઈ લગ્નનો મેળ નથી પડતો. જી સાથી અને નોકરી ભણેલી છે એમ બીજી નોકરીનો મેળ નથી પડતો. જી જી બિલકુલ બિલકુલ. જી સાત્રીજી. દીકરીનો દોહિત્રીનો જન્મ પ્રમાણે એક લગ્નનો પ્રશ્ન છે, તેની સાથે એક વ્યવસાય નોકરી રોજગારીનો પણ પ્રશ્ન છે કે ભાઈ રોજગારીમાં પણ સમસ્યા છે. અહીં ગાડી દીકરીની કુંડલીમાં સિંહ લગ્નની કુંડલી છે અને 6ઠા સ્થાનનો માલિક શનિ ગ્રહ છે અષ્ટમ ભાવમાં મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યારે 10મું સ્થાન જે 10મા સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે. એટલે બંને પ્રશ્નનો હલ શનિ મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય એવું કહી શકાય કુંડલી પ્રમાણે. તો શનિનું દાન કરજો અને નજીકના સમયની અંદર 29 તારીખે શનિ મહારાજ દોહિત્રીની કુંડલીમાં મીન રાશિમાં શનિ છે તો શનિ મહારાજ 29 તારીખે રાત્રે પધારશે એટલે ચોક્કસથી એમના જીવનમાં પરિવર્તન આવશે. પરંતુ એ ગાડી શનિ અને મંગળના પ્રશ્ન છે એનું નિરાકરણ કરાવશે ચોક્કસથી લગ્ન અને નોકરીના પ્રશ્નમાં સમાધાન અને રાહત દેખાશે. જે શાસ્ત્રીજી તો આપણે આશ્લેષા નક્ષત્રની વાત કરતા હતા. ચંદ્રદેવની કંઈક વાત હતી. જી એટલે આશ્લેષા નક્ષત્ર કર્ક રાશિમાં આવે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર દેવતા છે અને ચંદ્ર એટલે મન. સામાન્ય ચંદ્ર વિશે તો દરેક વ્યક્તિ જાણે છે કે ભાઈ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનથી જ માણસને સુખ અને મનથી જ માણસને દુઃખ મળે છે. અનેક વૈભવ સંપત્તિ સમૃદ્ધિ યશ પ્રતિષ્ઠા કીર્તિ હોવા છતાં જ્યારે મનુષ્યને મનથી અસંતોષ હોય ને ત્યારે એ લોકોને ક્યારે પણ સફળતા નથી મળતી. તેની સાથે સર્પ છે 84 લાખ યોનિમાંથી જો સૌથી ક્રોધાયમાન યોનિ હોય તો એ યોનિ જે સર્પ યોનિ છે. એટલે સામાન્ય કર્ક રાશિવાળા જ્યારે લાગણીશીલ દેખાતા હોય પરંતુ એમની બેક સાઈડ જોવામાં આવે એ ક્રોધી પણ હોય છે, જિદ્દી પણ હોય છે અને હઠાગ્રહી પણ હોય છે. જો ચંદ્ર નેગેટિવ હોય તો નેગેટિવ ક્રોધી હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો બીજી દોહિત્રીની જન્મ તારીખ 22/6/99 છે. 22/6/1999. જન્મ સમય 99 એનો સવારે 11:15 વાગે પાલનપુર. સવારે 11:15 વાગે અને પાલનપુર. શું નામ છે દીકરીનું? એનું પ્રિયંકા છે નામ. જી અને શું પ્રશ્ન છે? બસ એ એનો સગાઈ લગ્નનો અને નોકરીનો પ્રશ્ન છે. સગાઈ લગ્ન અને નોકરી. જી શાસ્ત્રીજી. જી 22/6/1999 સગાઈ લગ્ન એ પ્રશ્ન છે. અહીંયા પણ એ જ સ્થિતિમાં સિંહ લગ્નમાં જન્મ છે અને શુક્ર રાહુ દ્વાદશ ભાવમાં છે. પતિ પતિના સ્થાનનો કારક પણ એ ગાડી શનિ ગ્રહ છે. શનિની સ્થિતિની જો આપણે વાત કરીએ તો એ ગાડી મેષ રાશિના નીચસ્થ શનિ ભાગ્ય સ્થાનમાં છે એટલે ભાગ્ય વિલંબથી થાય છે. પરંતુ શુક્ર અને રાહુ એક લક્ષ્મી યોગ કરે છે. કન્યા રાશિ છે. 5મા મહિનામાં રાહુ મહારાજ કન્યા રાશિમાંથી અને મીન રાશિમાંથી રાશિ પરિવર્તન કરશે એટલે ચોક્કસથી એમને પણ આ 25 અને 26માં સંપૂર્ણ વિવાહ યોગ બને છે. નોકરીના પ્રશ્ન છે તો નોકરીમાં ક્યાંક વિલંબતા અથવા તો અસંતોષકારક નોકરી પ્રાપ્ત થાય એવું કહી શકાય. શનિ સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, ભાગ્યસ્થાનમાં છે, સર્વિસ તો માલિક છે અને નીચે રાશિનો છે એટલે ચોક્કસ એગાડી પણ શનિદેવનું દાન કરવું જોઈએ. શનિની ઉપાસના કરવાથી રાહતની અનુભૂતિ થાય. તેની સાથે ભાગ્યનો માલિક મંગળ છે તો મંગળનું પણ જો દાન કરશો અથવા તો ગણેશજીની નિત્ય 3 માળા કરશો તો ચોક્કસથી દરેક પ્રશ્નની અંદર તેમને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આશ્લેષા નક્ષત્રની વાત હતી જી અને આપણે ચંદ્રદેવની કંઈક વાત હતી. જી એટલે ચંદ્ર એટલે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનથી જ માણસને સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. કર્ક રાશિના સ્વામી એવું કહેવાય ભાઈ ચંદ્ર દેવતા છે. કર્ક રાશિ એટલે જલતત્વ રાશિ. જો આપણે 12 રાશિની વાત કરીએ તેમાંથી જલતત્વની રાશિ કઈ તો ભાઈ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ જલતત્વ રાશિ છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો हेलो હાજી નમસ્કાર. हाँ जयंती बोलो गीता मंदिर से જી જન્મ તારીખ. जयंती भाई बोलो गीता मंदिर જી જયંતિભાઈ જન્મ તારીખ જણાવશો? ત્રીજી તારીખ 4થો મહિનો 1971. 3/4/1971. જન્મ સમય જન્મ ક્યારે થયો છે? સાંજે 7 વાગે બુધવારે. સાંજે 7 વાગે બુધવાર. જી અને જન્મ સ્થળ કયું? અમદાવાદ જ? અમદાવાદ. અમદાવાદ જ. જી જી જયંતિભાઈ શું પ્રશ્ન છે આપનો? મારા કામ ધંધામાં બરકત નહીં, કામ નહીં મળતું, નોકરી ધંધા નહીં મળતા. જી કામ નથી મળતું, નોકરી ધંધાની તકલીફ છે. જી શાસ્ત્રીજી. પૈસા જયંતિભાઈને કામનો પ્રશ્ન છે અને કામના સ્થાનની અંદર જ વાત કરીએ તો ભાઈ
કુંભ રાશિ છે અને કુંભ રાશિનો માલિક છે શનિ દેવતા છે. શનિ નીચસ્થ અવસ્થાના છે અને સાથે ત્યાં આગળ શુક્ર મહારાજ છે. એટલે કામનો અસંતોષ છે. દર બુધવારના દિવસે 10 રૂપિયાના કે અથવા તો 20 રૂપિયાના મગ પક્ષીઓને ચણ આપશો અને શનિવારના દિવસે તેલ સિંદૂર અડદ હનુમાનજીના મંદિરમાં ચડાવશો. આવા 5 બુધવાર અને 5 રવિવાર કરશો, જરૂરથી આપણે સફળતાના લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી, તો આપણે આશ્લેષા નક્ષત્ર અને ચંદ્રદેવની વાત. એટલે ચંદ્રદેવ એટલે ચંદ્ર એટલે પાણી. કેમ કે સમુદ્ર મંથન થયું એમાંથી ચંદ્રદેવ ઉત્પન્ન થયા હતા. સમુદ્ર મંથનની અંદર 14 રત્ન થયા. એમાં ઝેર વિશે આપણે જાણીએ છીએ. આપણે જે કુંભ મેળો ભરાવ્યો એ અમૃત કલશ પણ એ 14 રત્નમાંથી હતા અને એક રત્ન ચંદ્ર પણ હતા કે લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો સપ્ટેમ્બર હલો જી, જન્મ તારીખ જણાવશો? 30 સપ્ટેમ્બર 1971. 20 સપ્ટેમ્બર 1971. ઓકે. જન્મ સમય કયો છે? 10 વાગે રાત્રે. રાત્રે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? કલોલ. જી, ફરી એકવાર જણાવશો જન્મ સ્થળ? કલોલ. કલોલ. જી, અને શું નામ છે આપનું? નામ જનકભાઈ. જી જનકભાઈ, પ્રશ્ન જણાવશો? મકાન બનાવવાનું તો તૈયાર મળશે કે બનાવવું પડશે? જી, મકાન તૈયાર મળશે જેવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી, મકાનનો પ્રશ્ન છે. મકાન બનાવવું કે તૈયાર મળશે એ પ્રશ્ન માટે આપણે ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરવો જોઈએ. પરંતુ મકાન યોગ છે કે નહીં એની જો વાત કરીએ તો આપણે આજે પ્રાથમિક ધોરણ પર બર્થ ચાર્ટ પ્રમાણે આપણે વાત કરી શકીએ. તો આપે જે તારીખ બતાવી છે 20 તારીખ, એ પ્રમાણે જોઈએ તો આપણું વૃષભ લગ્ન છે. પંચમ સ્થાનમાં સૂર્ય મહારાજ છે અને સૂર્ય મહારાજ પોતાનાથી બીજા સ્થાનમાં જે ધન પરિવારમાં છે એટલે કુટુંબ પરિવારના મદદ દ્વારા વર્તમાનમાં એવું કહી શકાય કે સંપૂર્ણ મકાન યોગ નથી, પરંતુ રાહુ અને કેતુનું જે પરિભ્રમણ છે એ મે મહિના પછી આપના સુખ સ્થાનમાંથી પરિભ્રમણ કરશે અને ગુરુની દ્રષ્ટિમાં આવશે. એટલે જરૂરથી 2025 કે 26માં તમે પોતાનું મકાન બનાવી શકશો. સંપૂર્ણ યોગ બને છે, પરંતુ એમાં વિપત્તિ, આપત્તિ અને નડતર પણ છે. તો એનું નિરાકરણ કરાવશો, સૂર્યની ઉપાસના કરજો, સફળતા મળવાના ચાન્સ વધી જશે. જી શાસ્ત્રીજી, આશ્લેષા નક્ષત્ર અને ચંદ્રદેવ. જી, એટલે ચંદ્ર છે એ મનનો કારક છે અને કર્ક રાશિ છે એ જલતત્વ રાશિ છે. જ્યારે ચંદ્રદેવ જે ઉત્પત્તિ થઈ એ પણ સમુદ્ર મંથનમાંથી જે 14 રત્ન નીકળ્યા તેમાંથી એક રત્ન ચંદ્રદેવ પણ હતા. એટલે સામાન્ય સમુદ્રદેવના સંતાન ચંદ્રદેવ પણ કહી શકાય છે, જેનું પ્રભુત્વ મન પર છે અથવા તો પાણી પર છે, જેનું પદાર્થ દ્રવ્ય પાણી છે. એટલે કર્ક રાશિના જાતકો. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. 21/11/1956. 21/11/1999. 56. 1956. જન્મ સમય? સવારે 7:50. સવારે 7:50. જન્મ સ્થળ કયું છે? પાલનપુર. પાલનપુર. અને શું નામ છે આપનું? હવે આ કંચનબેન ગૃહિણી છે, એમનું મકાન કાર્યરત છે, એ મકાન વેચાતું નથી, એના માટે કોઈ રસ્તો હોય તો. કંચનબેનનું મકાન વેચાતું નથી. ઓકે. જે શાસ્ત્રી છે 21/11/1956 જન્મ તારીખ છે. ધાનેરામાં મકાન છે ને મકાન વેચવું છે, મકાન વેચાતું નથી. એટલે મકાન જૂનું હશે અને મકાનને પશ્ચિમ દિવાલમાં જો કોઈ ખંડિત અથવા તો ખાડા ટેકરા હોય અથવા તો કોઈ નેગેટિવ વસ્તુ હોય તો એને રિપેર કરાવજો અથવા તો નેગેટિવ વસ્તુ હોય તેને હટાવી દેજો. પશ્ચિમ દિશા ચોખ્ખી કરશો તો ચોક્કસથી નજીકના સમયમાં જ તમારા જે પ્રશ્નનું હલ થઈ જશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે આશ્લેષા નક્ષત્રની વાત હતી અને એમાં જે ચંદ્રદેવની વાત હતી. જી, એટલે જલ તત્વની રાશિ કર્ક રાશિ છે અને કર્ક રાશિમાં પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા નક્ષત્ર. એટલે આશ્લેષા નક્ષત્રના માલિક સર્પ છે અને સર્પને પણ જલ પ્રિય છે. સર્વપ્રથમ આપણે વાત કરી કે ભાઈ આશ્લેષા નક્ષત્રના સ્વામી સર્પ. જી, આશ્લેષા નક્ષત્ર અને સર્પ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી, નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ 2015. ફરીથી જણાવશો આખી જન્મ તારીખ? 2015. કઈ તારીખ છે, કયો મહિનો છે? 12મો મહિનો 31 ડિસેમ્બર. 31 ડિસેમ્બર 2015. જન્મ સમય કયો છે? જન્મ સમય? હા, તો ભણવામાં બહુ નબળો છું બાબુ. જી બિલકુલ. જન્મ સમય કયો છે? જન્મ સમય? દેવ નામ છે. જન્મ સમય, જન્મ કેટલા વાગે થયો છે? 9:30 ની વચ્ચે. 9:30 અને 10 ની વચ્ચે. સવારે કે રાત્રે?
સવારે સવારે. અને જન્મ સ્થળ કયું છે? મોરબી મોરબી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દેવ દેવભાઈ. જી બિલકુલ. દેવભાઈનો પ્રશ્ન શું છે? એ ભણતો જ નથી આમાંથી કઈ ભણવામાં ધ્યાન જ નથી દેતું. ભણવામાં ધ્યાન નથી આપતો. જી શાસ્ત્રીજી. જી 31/12/2015 જન્મ તારીખ દેવભાઈની બતાવી છે અને તેના પ્રમાણે અત્યારે 9-10 વર્ષની ઉંમર કહી શકાય ને ભણવામાં ધ્યાન નથી આપતા એવું કહી શકાય. સામાન્ય પ્રાથમિક ધોરણની વાત કરીએ તો બાલ્યાવસ્થાની અંદર તેમનું મન ચંચળ રહે એક સામાન્ય સહજતા વાત છે. વિદ્યાભ્યાસની વાત કરીએ તો વિદ્યાસ્થાનનો માલિક શુક્ર ગ્રહ દેવતા છે અને ગુરુ ગ્રહ છે વિદ્યાનો કારક છે, અષ્ટમ ભાવમાં છે. એટલે ગુરુની ઉપાસના અત્યારથી કરાવો, ગુરુની એક મંત્રની માળા કરાવશો, ચોક્કસથી તેમને સફળતા મળશે. અને જે કુંડલીમાં ખરાબ યોગ છે એ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. કેમ કે ખરાબ યોગના કારણે બાળકનું મન અભ્યાસમાં ચોંટે નહીં અને ઇતર પ્રવૃત્તિમાં માઇન્ડ એનું ડાયવર્ટ થતું હોય તો જે કુંડલીમાં ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવવું જરૂરથી આપને સફળતા મળશે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે આશ્લેષા નક્ષત્રની વાત ચાલી રહી છે. આપ સાપની કંઈક વાત હતી. જી, એટલે આશ્લેષા નક્ષત્રના માલિક જે ભગવાન દેવતાની જો વાત કરીએ, જેમ ગ્રહોની આપણે વાત કરીએ બે બુધ ગ્રહ એના માલિક છે, તેવી રીતે દેવતા પણ સર્પ દેવતા છે. એટલે આશ્લેષા નક્ષત્રના દેવતાની વાત કરીએ તો સર્પ દેવતા છે. જ્યારે બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થાય ને આશ્લેષા નક્ષત્ર જ્યારે શાંતિ કરાવીએ ને તો શાંતિમાં મુખ્ય આશ્લેષા નક્ષત્ર અધિષ્ઠ સર્પાય નમઃ એટલે ત્યાં નાગદેવની પૂજા થાય છે. નાગ વિશે આપણે ઘણા બધા એપિસોડની અંદર ચર્ચા કરી છે. ભાઈ નાગ કેવા પ્રકારના હોય છે, કેટલા મુખવાળા છે, કેટલા કલરના હોય છે. તેવી રીતે આગળ આશ્લેષા નક્ષત્રની વાત કરીએ તો શ્વેત વર્ણયુક્ત સર્પનો દોષ કહી શકાય છે. પાતાળ લોક એટલે રસાતલની અંદર નાગ દેવતાઓ રહેતા હોય છે. તો જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હેલો હાજી નમસ્કાર. હેલો વંશીભાઈ બોલો વાસણાથી. હા બંજીભાઈ બોલો. જન્મ તારીખ કઈ છે? આપની જન્મ તારીખ જણાવશો? હેલો હાજી, આપની જન્મ તારીખ 30/9/1950. 30/9/1950. 30/9/1950. જી. જન્મ સમય કયો છે? 7:30 સાંજે 7:20. જી. જન્મ સ્થળ કયું છે? મોડાસા જન્મ છે. મોડાસા. જી. અને શું નામ છે આપનું? મોડાસા. જી. શું પ્રશ્ન છે આપનો? હા. પ્રશ્ન હોય અત્યારે શારીરિક માનસિક અને આર્થિક રીતે બહુ તકલીફ છે. રસ્તો કરો સાહેબ કંઈ? બિલકુલ. શારીરિક, આર્થિક અને માનસિક તકલીફ છે. જી શાસ્ત્રીજી. જી 30/9/1900 આપની જન્મ તારીખ 50 બતાવી છે. 1950 એટલે સામાન્ય 75 વર્ષની ઉંમર કહી શકાય તમારી કુંડલી પ્રમાણે. અને આરોગ્યનો પ્રશ્ન છે, આર્થિકનો પ્રશ્ન છે. અહીં ગાડી કુટુંબ પરિવારની અંદર ધન સ્થાનમાં ચંદ્ર ઉચ્ચ અવસ્થાનો છે એટલે ઇનડાયરેક્ટલી આપને ચંદ્ર એટલે લક્ષ્મીની મદદ મળી શકે એવી સ્થિતિમાં છે. પરંતુ છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુ સ્થાન, ત્યાં શુક્ર, કેતુ, શનિ, સૂર્ય, નેપચ્યુન ઇત્યાદિ 5 ગ્રહની જે યુતિ છે એ યુતિ આપને રોગમાં અથવા તો ક્યાંક અનિષ્ટ તત્વમાં ઉત્પન્ન થતા હોય છે. તો આ જે અનિષ્ટ યોગ છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. આ શક્ય ન હોય તો નિત્ય મહામૃત્યુંજય અથવા તો ઓમ નમઃ શિવાય અથવા તો શ્રી હરિ નારાયણની જો નિત્ય માળા કરવામાં આવે તો ચોક્કસથી તમને પરમાત્માના આશીર્વાદથી કંઈક રાહત જણાશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આશ્લેષા નક્ષત્રમાં નાગદેવની વાત. જી, એટલે આશ્લેષા નક્ષત્રમાં જ્યારે જન્મ થાય ત્યારે સર્વપ્રથમ તો નાગદેવની પૂજા કરવામાં આવે છે. કેમ કે પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા અને મઘા આ જે પુષ્ય નક્ષત્ર છે એટલે પુષ્ય નક્ષત્રના માલિક છે બૃહસ્પતિ ગ્રહ દેવતા, તેની સાથે આશ્લેષા નક્ષત્રના માલિક છે સર્પ દેવતા અને આશ્લેષા પછી 10મા નંબરનું જે નક્ષત્ર એ મઘા નક્ષત્ર આવે એટલે એમાં પિતૃ દેવતા છે. જી. મઘા નક્ષત્ર, પિતૃ દેવતા. જન્મ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. ફોન કર્યો જયંતિભાઈ. જી જયંતિભાઈ, જન્મ તારીખ? હા, ત્રીજો મહિનો 4th તારીખ. 3 મહિનો 4 તારીખ. અને જન્મ વર્ષ કયો છે? હલો. હાજી, જન્મ વર્ષ કયું છે? 1971. 1971. જી. 4/3/1971. જન્મ સમય કયો છે? જન્મ સમય? સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. અને જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. અને શું પ્રશ્ન છે આપનો? હા, અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? મારા કામ ધંધો નહીં, મારી રાશિ કઈ આવે, કામ ધંધામાં બરકત નહીં આવતી. કામ ધંધો નથી ચાલી રહ્યો. જી શાસ્ત્રીજી. જયંતિભાઈ, હવે આપણે પ્રશ્ન પૂછ્યો તો આપ ગીતા મંદિરથી બોલી રહ્યા છો ને આપને બુધવારે મગનું દાન કરવાનું, શનિવારે તિલ સિંદૂર અડદનું દાન કરવાનું આપને જણાવ્યું હતું. આપે જે તારીખ હતી તે પ્રમાણે આપની તારીખ વૃષભ રાશિ આવે છે એટલે બહુ અક્ષર આપણું નામ યોગ્ય કહેવાય. જયંતિભાઈ નામ છે એ નામ જન્મની રાશિ પ્રમાણે નથી.
જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે આશ્લેષા નક્ષત્રની વાત હતી, નાગદેવતાની વાત હતી. જી, એટલે આશ્લેષા નક્ષત્રમાં જ્યારે જન્મ થાય ત્યારે નાગની પૂજા છે અને 27 નક્ષત્રની સવિશેષ પૂજા નક્ષત્ર બલિદાન છે. પરંતુ જ્યારે આશ્લેષા નક્ષત્ર પૂજા કરવામાં આવે ત્યારે એની આજુબાજુના બંને નક્ષત્રની પણ પૂજા કરવામાં આવતી હોય છે. કેમ કે આજુબાજુને આગળ પાછળનું નક્ષત્ર એટલે 8મું નક્ષત્ર, 9મું નક્ષત્ર આશ્લેષા અને 10મું નક્ષત્ર મગા નક્ષત્ર એટલે પુષ્ય, આશ્લેષા, મગા આ 3 નક્ષત્રની શાંતિ કરમ. કેમ કે બાળક પર જે દીકરા દીકરીનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય ત્રણેય નક્ષત્રનો પ્રભાવ તે બાળક પર હોય છે. બિલકુલ, ત્રણેય નક્ષત્રનો પ્રભાવ બાળક ઉપર હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, ત્રણેય નક્ષત્ર જેની વાત હતી. એટલે પુષ્ય નક્ષત્રમાં જન્મ હોય તો બાળક જ્ઞાની હોય છે, વિદ્વાન હોય છે. આશ્લેષા નક્ષત્ર આપણે સર્વપ્રથમ વાત કરી. અને મઘા નક્ષત્ર આવે છે એ નક્ષત્ર આવે છે સિંહ રાશિમાં આવે છે. એટલે સિંહ રાશિના પહેલા 4 ચરણમાં જે બાળકનો જન્મ થયો હોય તેનું પણ મઘા નક્ષત્ર હોય છે. તેના માલિક દેવતાની જો વાત કરીએ તો પિતૃ દેવતા છે. જ્યારે આપણે જો ગ્રહની વાત કરીએ તો ગ્રહ છે એ કેતુ દેવતા છે. એટલે જે વ્યક્તિનો જન્મ સિંહ રાશિમાં થયો હોય, મઘા નક્ષત્રમાં થયો હોય અને પ્રથમ 4 ચરણમાં થયો હોય મઘા નક્ષત્રના, તો એ સિંહ રાશિના જાતકો પર મઘા નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ. આશ્લેષા નક્ષત્રની શાંતિમાં મુખ્ય આશ્લેષામાં સર્પના દેવતા, તદ દક્ષિણે બૃહસ્પતિ એટલે પુષ્યના બૃહસ્પતિ દેવતાની પૂજા છે અને તદ વામે એટલે મઘા નક્ષત્રના પિતૃદેવની પૂજા કરવાની હોય છે. બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. 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 હા, આપણે જન્મ તારીખ? મારી રાશિ મેષ છે. જી, જન્મ તારીખ જણાવશો પહેલા? જન્મ તારીખ 1/12/79. 1/12/1979. જન્મ સમય કયો છે? સમય 8:15 વાગ્યાનો. 8:15 વાગે, સવારે કે રાત્રે? તો મારે સાહેબ પૂછવું હતું કે જન્મ સમય સવારે કે રાત્રે? રાત્રિ માટે જી, જન્મ સમય સવારે છે કે રાત્રે? જન્મ રાત્રે. રાત્રે. જી, જન્મ સ્થળ કયું છે? શનિવાર ને રાત્રે. જન્મ સ્થળ કચ્છ અંજાર. કચ્છ અંજાર. અને શું નામ છે આપનું? લાખાભાઈ. જી લાખાભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા, મારે એ પૂછવું હતું કે આ વર્ષે કેવી રહેશે મેષ રાશિ માટે આ વર્ષ? જી, મેષ કોઈ રાશિ સ્થાન માટે પરિવર્તનના યોગ બને છે? બિલકુલ, આવક કેવી રહેશે? કામ પરિવર્તનના યોગ છે કે કેમ? જી શાસ્ત્રી. જી લાખાભાઈ, આપણે મેષ રાશિ છે આપણે જણાવી, ચોક્કસ આપણી મેષ રાશિ છે. સર્વપ્રથમ આપણે જણાવી દેવા કે મેષ રાશિના જાતકોને 29 તારીખે શનિ મહારાજ જે રાશિ પરિવર્તન કરે છે એટલે મેષ રાશિને 7.5 પનોતીનો પ્રથમ તબક્કો પ્રારંભ થાય છે. એટલે આપને પણ પ્રથમ તબક્કો પ્રારંભ થશે. આપની કુંડલીમાં સંપૂર્ણ કાળસર્પ યોગનો પણ યોગ બની રહ્યો છે. સ્થાન પરિવર્તનનો આપણો જે પ્રશ્ન છે એટલે ચોથા સ્થાનમાં અહીં ગાડી કે આપની કુંડલીમાં કન્યા રાશિ છે. કન્યા રાશિમાં શનિ પરથી કેતુનું પરિભ્રમણ છે. એટલે કન્યા અને મીન રાશિના પરિભ્રમણના કારણે મે મહિના સુધીમાં જો આપણે રાશિ સ્થાન પરિવર્તન કરશો તો ચોક્કસથી સ્થાન પરિવર્તન થવાના યોગ છે. પરંતુ એ યોગમાં કષ્ટ કે પીડા ન આવે તેનું ધ્યાન રાખજો. એટલે ખોટો નિર્ણય એક દુઃખ સર્જન કરી શકે છે અને એક સાચો નિર્ણય પ્રગતિ કરી શકે છે. એટલે વિચારપૂર્વક સાચો નિર્ણય કરશો, સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. બિલકુલ શાસ્ત્રીજી, વિચારપૂર્વક નિર્ણય કરવાથી જરૂરથી સફળતા મળે છે. આશ્લેષા નક્ષત્રની આપણે વાત કરતા હતા અને તેમાં આપણે નાગ દેવતાની વાત હતી. જી, એટલે આશ્લેષા નક્ષત્રની અંદર 27 નક્ષત્રોની પૂજા કરવાની હોય છે. તેની સાથે પંચાંગ કર્મ એટલે ગણેશ માતૃકા પિતૃની પૂજા કરવાની હોય છે. ગ્રહ નક્ષત્ર શાંતિ, ગ્રહ શાંતિ અને ભગવાન શિવજીની પૂજા કરવાની હોય છે. પરંતુ સવિશેષ નક્ષત્રની પૂજાનું મહત્વ તો ભાઈ 27 નક્ષત્ર છે એટલે 27 નક્ષત્રની અલગ અલગ વનસ્પતિ છે. એટલે સર્વપ્રથમ તો શાસ્ત્ર સંમત વાત છે કે અલગ અલગ 27 કુવાઓનું જલ લાવવાનું હોય છે. તેની સાથે જે દરેક નક્ષત્રની જે અલગ અલગ વનસ્પતિ છે, જેમ કે ભાઈ આશ્લેષા નક્ષત્રના બુધ માલિક છે, ઉત્તરા ભાદ્રપદના માલિક લીમડો છે, અશ્વિની ભરણી કૃતિકા, તે જ રીતે દરેક નક્ષત્રના અલગ અલગ દેવતા છે, અલગ ગ્રહ છે અને અલગ પ્રકારની વનસ્પતિઓ છે. તે તમામ પ્રકારના વનસ્પતિ લાવવાની છે અને વનસ્પતિ અને જે 27 કુવાનું જલ છે એ જલ દ્વારા નક્ષત્રની પૂજા કરવાની છે. પંચાંગ કર્મ, પંચ કલશની પૂજા. તેની સાથે સર્પાતિ દેવતા, કારણ કે સર્પને જલ પ્રિય છે, જલના દેવતા પણ કહી શકાય છે અને ભૂમંડળના પણ દેવતા કહેવાય છે. તો ભૂમંડળની પૂજા છે અને એ પૂજા સાથે એ બાળકને ત્યાં આગળ આશ્લેષા નક્ષત્ર, ત્યાર પછી દરેક દેવતાઓની આહુતિ ઇત્યાદિ યજ્ઞ પતાવી અને ત્યાર પછી 27 કુવાનું જે કુવાનું જલ છે, પૂજા થયેલું જલ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હાજી નમસ્કાર.
હા જી જન્મ તારીખ. મારા ભાઈ વિશે પૂછવાનું છે. જી ભાઈની જન્મ તારીખ. હલો. અરે 19/8/2012 અરે 6 19/8/2006. જન્મ સમય કયો છે? રાત્રે 1 વાગે ને સુરત. રાત્રે 1 વાગે અને સુરત. શું નામ છે ભાઈનું? વિવેક. વિવેકભાઈનો પ્રશ્ન જણાવો. એ સીએ નું કરે છે એટલે પહેલી પરીક્ષામાં એક વિષયમાં નાપાસ છે એટલે પછી પરીક્ષામાં આપી હોય કે બિલકુલ જી શાસ્ત્રીજી. જી જી સફળતા મળશે કે? બિલકુલ જી શાસ્ત્રીજી. 19/8/2006 વિવેકભાઈની જન્મ તારીખ આપે જણાવી છે અને મધ્યરાત્રિ 1 કલાક જન્મ છે. 12મા પછી એમને સીએ બનવા માટે ફાઉન્ડેશનની પરીક્ષા આપી એવું જણાવી રહ્યા છો અને એમાં જ પ્રથમ પરીક્ષામાં જ એમને ફેલ થયા છે. અહીં ગાડી વિદ્યાસ્થાનનો માલિક છે ને બુધ ગ્રહ છે, જ્યારે સીએ નું કારકત્વ પણ બુધ ગ્રહનું છે. બુધ ગ્રહ પોતાનાથી 11મા સ્થાનમાં એટલે શુક્ર શનિ સાથે કર્ક રાશિમાં લાભ ભુવનમાં 11મા સ્થાનમાં છે, એટલે વધુ મહેનત દ્વારા સફળતા મળવાની સંભાવના છે. તેની સાથે કન્યા રાશિ વિદ્યાસ્થાનની છે, એટલે વૃષભ લગ્નમાં કન્યા રાશિ પંચમ સ્થાન હંમેશા ગલિત થતું હોય છે, એટલે એમને વિદ્યાસ્થાનમાં રૂકાવટ જરૂરથી આવશે, મુશ્કેલી પણ આવશે, કષ્ટ પણ આવશે, કેમ કે પંચમ સ્થાનમાં કન્યા રાશિ ગલિત થાય છે અને સાથે ત્યાં આગળ કેતુ ગ્રહ છે. કેતુ ગ્રહ એટલે અતૃપ્ત અસંતોષનો ગ્રહ છે. પરંતુ જો એમને જો સીએ બનવું હોય તો ચોક્કસથી વધારે મહેનત કરવી પડશે. કન્યા રાશિના માલિક બુધ ગ્રહ છે, તેની શાંતિ અને તેની સાથે જે કેતુ છે એ અસંતોષનો કારક છે. પંચમ સ્થાન દૂષિત થાય છે, ગલિત થાય છે, તો પંચમ સ્થાનના નક્ષત્રાધિપતિ જે દેવતા આવતા હોય તે નક્ષત્ર અને દેવતાઓની પૂજા કરશો, જરૂરથી એમને સીએમાં સફળતા મળશે. તેની સાથે સીએની અંદર જ્યારે આપણે આગળ વધવું હોય 1 અથવા 2 વખત જ્યારે નપાસ થઈએ તો પણ બિલકુલ ચિંતા કર્યા વગર પુનઃ પરીક્ષા આપવી જોઈએ, કારણ કે સીએની અંદર નપાસ થવું એ સહજતા છે, પરંતુ વધુ મહેનત વધુ પરિશ્રમ સફળતા જરૂરથી પ્રદાન કરશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આશ્લેષા નક્ષત્રની વાત કરી રહ્યા છીએ, નાગ દેવતાની વાત. જી, એટલે આશ્લેષા નક્ષત્રના મુખ્ય સર્પાદી દેવતાઓની પૂજા છે. 27 નક્ષત્રના જે અલગ અલગ દેવતા છે તે દેવતાઓની ત્યાં આગળ પૂજાનો પ્રયોગ લખ્યો છે અને બધા જ દેવતાઓની ક્રમશઃ 1008, 108, 28 અથવા તો અષ્ટ આહુતિ, એટલે એક દેવતાની 8 આહુતિ. આ પ્રમાણે ક્રમાંકની અંદર આહુતિ આપવાનો પણ વિધાન છે. આહુતિ આપ્યા યજ્ઞ કર્યા પછી તેની પૂર્ણાહુતિ, અને પૂર્ણાહુતિ થયા પછી જ એવું કહેવાય છે કે ભાઈ જે 27 કૂવાનો જલ લાવ્યા છે, 27 પ્રકારની જે વનસ્પતિ છે તેની સાથે જે પણ પૂજા કરી, પૂજાનું જે જલ છે, ભગવાનના અભિષેક કરેલા જે જલ છે એ બધા જ જલનું મિશ્રણ કરવાનું હોય છે અને વાયવ્ય ખૂણાની અંદર ત્યાં આગળ માતા પિતા અને પોતાના ખોળામાં બાળકને લેવાનું છે અને એક રેશમી સૂત્ર વસ્ત્ર મસ્તક પર ઉડાડવાનું હોય છે અને એક કુંભ લાવવાનું હોય છે. એ કુંભની અંદર 27 પ્રકારના છિદ્ર બનાવવાના હોય છે અને કુંભમાં 27 પ્રકારના છિદ્ર બનાવી અને છિદ્રો દ્વારા જે પણ કૂવાનું જલ છે, વનસ્પતિને પૂજાનું જલ છે, એ બધા જલ દ્વારા એ છિદ્રોમાંથી માતા પિતા અને બાળક પર આ જલ પડે એ રીતે એમનો અભિષેક કરવાનો હોય છે. અને એ અભિષેક થાય અને ત્યાર પછી યોશો વજ્ર ધરો દેવો મહેન્દ્રો ગજવાહન આશ્લેષા દોષ જાતસ્ય વ્યપોહતુ યમોમમ આદિ જે મંત્રો છે એ બધા જ મંત્રોનું પંડિતો ત્યાં આગળ ઉચ્ચારણ કરતા હોય છે, પઠન કરતા હોય છે. એક બાજુ આ મંત્રોનું પઠન થાય અને એક બાજુ ત્યાં આગળ અભિષેક થાય, એ 27 છિદ્રોમાંથી જલ પડે અને જલ દ્વારા અને જ્યારે અભિષેક પૂર્ણ થાય ત્યારે ઉચ્ચારણ કરે ભાઈ આશ્લેષા નક્ષત્ર દોષમ વ્યપોહતુ, એટલે હે પરમાત્મા આ આશ્લેષા નક્ષત્ર શાંતિ દ્વારા એ આ અભિષેક દ્વારા આશ્લેષા નક્ષત્રમાં જે દોષનો જન્મ થયો છે એ વ્યપો હતું, એટલે એમાંથી પરમાત્મા અમને મુક્તિ આપો, આ રીતે તેમને રિક્વેસ્ટ પ્રાર્થના કરવાની હોય છે. અને ત્યાર પછી કાશ્ય પાત્રની અંદર મુખાવલોકન કરવાનું હોય છે, એટલે કાસાના પાત્રમાં ઘી ભરી અને એ બાળકનું મુખ સર્વપ્રથમ માતા પિતાએ જોવાનું હોય છે. અત્યારે તો સામાન્ય આશ્લેષા નક્ષત્ર હોય, જ્યેષ્ઠા નક્ષત્ર, મૂળ, મઘા, રેવતી કોઈ પણ નક્ષત્ર બાળકનો જન્મ હોય તરત જ મુખ જોવામાં આવતું હોય છે. પરંતુ શાસ્ત્ર સંમત વાત છે, જ્યારે અનિષ્ટ નક્ષત્રમાં જ્યારે જન્મ થયો હોય ત્યારે માતા પિતાએ તે બાળકનું મુખ જોવાનું રહેતું નથી અને મુખાવલોકન કર્યા પછી સર્વપ્રથમ પ્રતિબિંબ
એ આજ્ય એટલે ઘીની અંદર જોવાનું હોય છે અને ત્યાર પછી જ માતા પિતા એ બાળકનું મુખ જોઈ શકે છે. આ રીતે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો તો આ જે વાત કરી તે પ્રમાણે તેમના લક્ષણ હોય છે, ગુણધર્મ હોય છે, કારકત્વ હોય છે અને એનું નિવારણ પણ આ રીતે જો ચોક્કસ સારા વિદ્વાન પંડિતો અને બ્રાહ્મણોને બોલાવીને કરવામાં આવે અને નક્ષત્ર બલિદાન સાથે એટલે પંચાંગ બલિદાન તો આપણે વાત કરીએ ભાઈ 7/12ના 7 દેવતા તેની સાથે 27 નક્ષત્રના દેવતા, 27 યોગ છે એ 27 યોગના દેવતા, 16 તિથિ એટલે 15 તિથિ એકમથી પૂનમ અને અમાવાસ્યા એટલે 16 તિથિ અને 11 કરણ આ પંચાંગ છે એ પંચાંગના બલિદાન સાથે ભગવાનનો રુદ્રાભિષેક સાથે જ્યારે યજ્ઞ કરવામાં આવે, નક્ષત્ર શાંતિ કરવામાં આવે તો ચોક્કસથી જે બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે અથવા તો સિંહ રાશિના મઘા નક્ષત્રમાં જન્મ થયો છે અથવા તો વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો છે, ધનુ રાશિના મૂળ નક્ષત્રમાં જન્મ થયો છે, મીન રાશિમાં રેવતી નક્ષત્રના દ્વિતીય તૃતીય ચરણની અંદર બાળકનો જન્મ થયો છે, પુષ્ય નક્ષત્રના ત્રીજા ચરણ અથવા દ્વિતીય પાદની અંદર જેનો જન્મ થયો છે તેવા બાળકોની જો આ નક્ષત્ર શાંતિ આ પ્રમાણે કરવામાં આવે, અલગ અલગ નક્ષત્ર હોય તો પ્રધાન દેવતા બદલાઈ જાય. જેમ કે આશ્લેષા નક્ષત્ર છે તો એના પ્રધાન દેવતા છે સર્પ દેવતા છે, જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો એના મૂળ દેવતા છે ઇન્દ્ર દેવતા છે અને જ્યારે મૂળ નક્ષત્ર હોય તો તેના દેવતા છે નૈઋતિ દેવતા છે, પુષ્ય નક્ષત્ર હોય તો બૃહસ્પતિ દેવતા છે અને રેવતી નક્ષત્રમાં જ્યારે જન્મ થયો હોય તો તેના પુષ્ણ દેવતા છે, મઘા નક્ષત્રમાં જન્મ થયો હોય તો તેના દેવતા પિતૃ છે. એટલે પ્રધાન દેવતા બદલાય, બાકી ક્રમશઃ દરેક નક્ષત્રની એક સરખી જ પૂજા હોય છે. 27 કુવાનું જલ, 27 પ્રકારના વનસ્પતિઓના જલ અને બધા જલથી અભિષેક વાયવ્યકોણની અંદર 27 છિદ્રના કુંભ દ્વારા અને એ પણ જો શક્ય હોય તો સ્વયં માતા પિતા જો છિદ્ર બનાવે તો અતિ ઉત્તમ કહેવાય છે. આ રીતે જો આશ્લેષા નક્ષત્ર કરવામાં આવે તો જે નેગેટિવ ઉર્જા સાથે બાળકનો જન્મ થયો છે, અનિષ્ટ મુખમાં જન્મ થયો છે, એમાંથી મુક્તિ મળતી હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો આ રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે વેદોક્ત પદ્ધતિ પ્રમાણે જ્યારે નક્ષત્ર શાંતિ કરવામાં આવે છે તો જરૂરથી બાળકને જ્યારે અનિષ્ટકાળમાં જન્મ થયો એવું કહી શકાય 9 વર્ષ સુધી બાળકના જન્મના જે હોરોસ્કોપના શુભ ગ્રહ અથવા તો અશુભ ગ્રહ છે, શુભ નક્ષત્ર છે અથવા તો અશુભ નક્ષત્ર જે ફળ છે એ ફળ તેના માતા પિતાને પ્રાપ્ત થતું હોય છે. એટલે શુભત્વ અને અશુભત્વની અંદર વૃદ્ધિ થાય છે. એટલે અનિષ્ટ કાળની અંદર, અનિષ્ટ મુખની અંદર, અનિષ્ટ નક્ષત્રના કાળની અંદર જ્યારે બાળકનો જન્મ થયો હોય ત્યારે આ પ્રમાણે જો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એનું જો નિરાકરણ કરવામાં આવે તો ચોક્કસથી સર્વપ્રથમ તો માતા પિતાને એનો લાભ થતો હોય છે. બાળકની કદાચ આપણે જન્મ થયો ત્યારે આપણે અજ્ઞાનતવશ જાણકારી ન હોય અને આ જો નક્ષત્ર ન કરાવી હોય પૂજા તો ચોક્કસથી જાગ્યા ત્યારથી સવાર જે ગુજરાતીમાં આપણું સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે પણ સારા વિદ્વાન પંડિતનો સંપર્ક કરી અને માહિતી જ્ઞાન પ્રાપ્ત કરી અને પ્રોપર નક્ષત્રના દિવસે જો એનું વિધાન કરવામાં આવશે તો ચોક્કસથી જે જીવનની અંદર રૂકાવટ આવે છે, ચાહે વિદ્યાભ્યાસ હોય, લગ્ન બાબત હોય અથવા તો વ્યવસાયની અંદર, બિઝનેસની અંદર અથવા તો પરદેશ ગમનની અંદર હોય અથવા તો પોતાનું મકાન ન થતું હોય, ઘરનું ઘર ન થતું હોય, ઘર હોય આપણે ઈએમઆઈ પર લીધું હોય અને ટાઈમસર આપણે હપ્તા ન ભરી શકતા હોય, ગૃહ ક્લેશ કંકાસ રહેતો હોય, પત્નીની અંદર જ્યારે અણબનાવ થતો હોય, આવા શુભત્વ કે અશુભત્વ જ્યારે જીવનની અંદર ઘટના બનતી હોય ત્યારે ચોક્કસ એ બાળકનો જન્મ અથવા તો એ સ્ત્રી પુરુષનો જન્મ અશુભ નક્ષત્ર અથવા તો અશુભ યોગની અંદર જન્મ થયો હોય ત્યારે જ તેમના જીવનની અંદર કોઈક અનહોની ઘટનાઓ અચાનક બનતી હોય છે. જ્યારે અચાનક આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આપણે સમજવાનું ચોક્કસથી આપના કોઈક અશુભ નક્ષત્રમાં જન્મ થયો છે, અશુભ યોગની અંદર જન્મ થયો છે અથવા તો 10મું સ્થાન જે કર્મસ્થાન છે અને 11મું સ્થાન જે લાભ સ્થાન છે આ બંને સ્થાનની અંદર કોઈક નેગેટિવ ગ્રહ અથવા તો નેગેટિવ ગ્રહની દ્રષ્ટિ છે જેના કારણે સફળતા નથી મળતી. હવે જ એક ભાઈનો ફોન આવ્યો હતો. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી નમસ્કાર. હા, મારો બાબો છે ને મોટો, જી એ આશ્લેષા નક્ષત્રમાં એનો જન્મ થયો છે 13/12/2003. 13/12/2003 અને જન્મ સમય 5:45 સવારે કે સાંજે? રાત્રે. જી અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. બાબાનું નામ શું છે? બાબાનું નામ હર્ષ છે. તો એનો ઉપાય શું કરી શકાય હાલ કામ ચલાવું? બિલકુલ જી શાસ્ત્રીજી. જી 13/12/2003 દીકરાનો જન્મ છે, દીકરાના દીકરાનો અને 19:45 એટલે 7:45 બાળકનો જન્મ થયો છે અને આપના કહેવા પ્રમાણે તેમનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે અને ચોક્કસ અહીં આગળ આશ્લેષા નક્ષત્રના પ્રથમ ચરણમાં દીકરાનો જન્મ થયો છે.
પૂજા નથી કરાવી એવો આપનો પ્રશ્ન છે અને ન કરાવીએ ત્યાં સુધી કયો ઉપાય કરવો જોઈએ? તો ભાઈ આશ્લેષા નક્ષત્રના માલિક સર્પ દેવતા છે અને સર્પને દૂધ પ્રિય છે. જો જ્યાં સુધી આપણે નક્ષત્ર શાંતિ ન કરી શકીએ ત્યાં સુધી નિત્ય 100 ગ્રામ અથવા તો 200 ગ્રામ દૂધ લઈ અને નજીકના આપણા ઘરની બાજુમાં જે પણ દેવાલય હોય, શિવજીનું મંદિર હોય, ત્યાં રોજ દૂધ અને પાણી ચડાવવું અને પરમાત્માને પ્રાર્થના કરી કે દીકરાનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે. જ્યારે પૈસાની વ્યવસ્થા થશે, આપનું હુકમ થશે ત્યારે અમે ચોક્કસથી એની શાંતિ કરાવીશું. પરંતુ આશ્લેષા નક્ષત્રમાં જે સર્પાદી દોષ છે એમાંથી પરમાત્મા રાહત મળે એટલા માટે હું આપના પર રુદ્રાભિષેક કરું છું. એ રીતે દૂધ અને પાણી દીકરા દ્વારા ચડાવશો તો ચોક્કસથી ક્યાંક રાહતની અનુભૂતિ થશે અને શક્ય હોય એટલું ઝડપી આશ્લેષા નક્ષત્રનું વિધાન કરાવી દેવું આવશ્યકતા છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આશ્લેષા નક્ષત્રની વાત કરી રહ્યા છીએ અને જે શાપ દેવતાની વાત કરીએ છીએ. જી, એટલે નક્ષત્ર તો 27 નક્ષત્ર છે. અશ્વિની, ભરણી, ચૈવ, કૃતિકા, રોહિણી તથા આ રીતે ક્રમશઃ દરેક 12 રાશિની આપણે જો વાત કરીએ તો 12 રાશિમાં 27 નક્ષત્ર છે અને 27 નક્ષત્ર 9 તરી 27 9 ચરણના ભાગ પાડીએ એટલે 12 રાશિની અંદર આવે. એટલે પહેલું જ નક્ષત્રની વાત કરીએ તો ભાઈ પહેલું નક્ષત્ર અશ્વિની છે. જી, પેલું નક્ષત્ર અશ્વિની છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, હલો. હાજી, નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ 4/1/70. 4/1/1970. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 11:30 વાગે. સવારે 11:30 વાગે. જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે આપનું? ધંધામાં સફળતા નથી મળતી. ધંધામાં સફળતા નથી મળતી. જી શાસ્ત્રીજી, નામ શું છે આપનું? આપનું નામ શું છે? કમલેશભાઈ. કમલેશભાઈ. જી જી, કમલેશભાઈનો પ્રશ્ન છે કે વ્યવસાયની અંદર સફળતા ન મળતી અને કમલેશભાઈની જન્મ તારીખ જણાવી છે 4 જાન્યુઆરી 1970 જન્મ છે. એટલે જ્યારે 70 જન્મ હોય અને પ્રશ્ન હોય ત્યારે છઠ્ઠું સ્થાન છે એ બહુ મહત્વનું સ્થાન છે. કારણ કે છઠ્ઠું સ્થાન છે દૈનિક આવક છે, ધંધા રોજગારનું સ્થાન છે. જ્યારે 10મું સ્થાન છે કર્મસ્થાન છે. કર્મસ્થાનની અંદર ગાડી ચંદ્ર નીચનો છે અને છઠ્ઠા ભાવનો માલિક ચંદ્ર 10મા સ્થાનમાં નીચસ્થ રાશિમાં છે અને 10મા ભાવનો માલિક જે છે એ મંગળ છે. મંગળ લગ્નમાં રાહુ સાથે અંગારક નામક યોગ કરે છે, જે જીવન અંદર મુશ્કેલી, સંકટ, કષ્ટ, પીડા, આપત્તિ, અચાનક આર્થિક મુશ્કેલી પણ કરે છે. તો ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. મંગળનું રત્ન ધારણ કરી શકાય. નિત્ય ગણેશજીની 3 માળા કરશો અથવા તો સંકટનાશન જો ગણેશનું સ્તોત્ર આવડતું હોય તે સ્તોત્રના નિત્ય 12 વખત પાઠ કરશો અને અંગારકની શાંતિ કરાવી દેશો. જરૂરથી 2 થી 3 મહિનામાં તમારા જીવનમાં પરિવર્તન જણાશે. બિલકુલ શાસ્ત્રીજી. આશ્લેષા નક્ષત્ર અને આપણે નાગદેવતાની વાત હતી. જી, એટલે નક્ષત્રાથી જ્યારે દોષ હોય એવું કહી શકાય. ભાઈ આશ્લેષા નક્ષત્રના દોષની વાત કરીએ આપણે. વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા છે, જ્યારે સિંહ રાશિમાં મઘા નક્ષત્ર છે, ધનુ રાશિમાં મૂળ નક્ષત્ર છે. પરંતુ આ બધા નક્ષત્રની જો વાત કરીએ તો 12 રાશિના નક્ષત્ર સાથે સંબંધ કરીએ તો પ્રથમ 2 જે નક્ષત્ર છે અશ્વિની, ભરણી, એટલે એક રાશિમાં 9 ચરણ આવે એટલે અશ્વિનીના 4 ચરણ, ભરણીના 4 ચરણ અને કૃતિકાનું 1 ચરણ એ મેષ રાશિમાં આવે. એ ક્રમશઃ 9 ચરણ કરી અને 12 રાશિનું નિર્માણ થતું હોય છે. સામાન્ય નક્ષત્રની વાત કરીએ, આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય ત્યારે આપણે એના નક્ષત્રના લક્ષણ વિશે જાણ્યું, રાશિના લક્ષણ વિશે જાણ્યું. પરંતુ જો એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. કેમ કે આપણે જે એક ભાઈનો દર્શન મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ એમના દીકરાનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે, તો એનું નિરાકરણ શું? ક્યારેક સરળતાથી આપણે નિરાકરણ ન કરી શકતા હોય, આપણા જોડે આર્થિક સ્થિતિ જ્યારે મજબૂત ન હોય તો 2 પ્રયોગ કરાય કે ભાઈ તમે આશ્લેષા નક્ષત્રના માલિક સર્પ દેવતા છે તો નિત્ય ભગવાન શિવજીના મંદિરમાં દૂધ અર્પણ કરી અને જલાભિષેક કરી અને પ્રાર્થના કરો અને સર્પદેવને પ્રાર્થના કરો ભાઈ નક્ષત્રના દેવતા જે સર્પ દેવતા છે તેમને શાંતિ આપે. તેની સાથે બુધ ગ્રહ દેવતા છે તો બુધવારના દિવસે બુધની રેમેડી કરો. કારણ કે દેવતા છે સર્પ છે અને ગ્રહ દેવતા છે બુધ છે, તો બુધનો ઉપાય કરવામાં આવે તો પણ આશ્લેષા નક્ષત્રનો જે અશુભત્વ છે એમાં ક્યાંક રાહત મળે. નક્ષત્ર શાંતિ કરાવી અને સફળતા ન મળતી હોય તો પણ તેમણે બુધના જપ, બુધનું અનુષ્ઠાન, બુધનું દાન કરાવે ને તો પણ એમના જીવનની અંદર ધંધા રોજગારની અંદર પ્રગતિ અને લાભની પ્રાપ્તિ થતી હોય છે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી સમય તેનું કામ કરતું હોય છે. સમય ચક્ર જે છે ફર્યા કરે છે. જ્યાં આપ દ્વારા આશ્લેષા નક્ષત્ર વિશે દર્શકોને વિગતમાં વાત કરી, તેઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. આપનો ભાગલાભમાં ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા જે પણ રેમેડી આપવામાં આવે છે એ તમામ રેમેડી જો ફોલો કરશો તો જરૂરથી પરિણામ મળશે. જે પણ દર્શક મિત્રોને કોલ કરવાના રહી ગયા હોય તેઓ ફરીથી આ જ સમયે કાલે મળીશું અને તમારા પ્રશ્નો છે ફરીથી પૂછજો. ત્યારે હાલ તો
ભાગ્યલાભમાં સમયનો અભાવ છે અને સમયના અભાવના લીધે આ કાર્યક્રમને આપણે પૂર્ણ કરીશું. તો ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.